હાર્દિક, ક્રૂડમાં આજે કેવો કારોબાર રહ્યો છે? ક્રૂડ ઓઇલની વાત કરી લઈએ તો ગઈકાલે આપણે જે સ્થિતિ જોઈ હતી અને ભાવ રેકોર્ડ સ્તરની પાસે પહોંચતા દેખાયા હતા, આજે અહીંયાથી ઉપલા સ્તરેથી આપણને દબાણ બનતું દેખાયું છે, કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે સીઝ ફાયર થયું છે એના સમાચારના લીધે અહીંયા ફરી કિંમતો જે છે ઉપલા સ્તરેથી આપણને મોટા એવા ઘટાડા સાથે કામકાજ કરતી દેખાઈ રહી છે. કિંમતો ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, જ્યાં કતારમાં યુએસ બેઝ પર ઈરાનના જવાબી હુમલામાં કોઈ જાનહાનિ નથી થઈ, એટલે સ્થિતિ અહીંયાથી વધારે ખરાબ નથી થઈ. એને લીધે ખાસ કરીને ક્રૂડમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ તહેરાન જે છે એણે હોર્મુઝ સ્ટ્રેટને નિશાના બનાવવાનું નિર્ણય જે છે ત્યાંથી તેમણે ટાળવામાં આવ્યો છે તેમના તરફથી. એને કારણે પણ હવે સપ્લાય ડિસ્ટ્રપ્શન જે છે તેની ચિંતા પણ ઓછી થતી દેખાઈ રહી છે. એને કારણે ક્રૂડ એક નરમાશ બતાવી રહ્યું છે. આપણે ચાલ જોઈ લઈએ ક્રૂડની, તો જો રાતોરાત એટલે ગઈકાલે રાતના ઓલમોસ્ટ 8% ઘટાડો આપણને કિંમતોમાં બનતો દેખાયો અને એશિયાના માર્કેટ ખુલતા જ લગભગ 4% ઘટાડો ક્રૂડની કિંમતોમાં દેખાયો છે. છેલ્લા 1 મહિનામાં જો 9% કિંમતો વધી છે, પણ જો આપણે 2025માં હાલ સુધીની વાત કરી લઈએ તો અહીંયા કિંમતોમાં 7% ઘટાડો જોયો છે. ના મોટા ઘટાડા બાદ એટલે ઉપલા સ્તરેથી જે વેચવાની આવી છે ત્યારબાદ બ્રેન્ટનો ભાવ લગભગ $75 નીચે આપણને પહોંચતો દેખાયો છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે ક્રૂડ પર, અને સૌથી વધારે જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તે સિટીનો આવ્યો છે, કે સિટી માની રહ્યું છે કે ખરાબ સ્થિતિમાં પણ ક્રૂડની અને બ્રેન્ટની કિંમતો જે છે તે $70, $80, $90 વચ્ચે આપણને રહેતી જોવા મળી શકે છે. જ્યારે બેંક ઓફ અમેરિકાના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમનું માનવું છે કે ભાવ જે છે 2025માં બ્રેન્ટના ભાવ $75 આસપાસ રહેતા દેખાઈ શકે છે, અને 2030ની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં કિંમતો લગભગ $60 અને $80 વચ્ચે આપણને રહેતી જોવા મળી શકે છે. તો ગઈકાલે જે રીતે સીઝ ફાયરના સમાચાર આવ્યા છે ત્યારબાદ ક્રૂડનો જે ઉભરો છે તે આપણને શાંત પડતો દેખાયો છે.